જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો અત્યારના 8:05 મિનિટ બાકી છે. જો દૂધ આપણું આવી ગયું છે ને ગરમ પણ થઈ ગયું છે અહીંયા. અને હવે સેવા કરવાનું છે એટલા માટે હવે દીવા તૈયાર કરી દઉં. અને આજે થોડુંક મોડું થઈ ગયું છે કેમ કે થયું એમાં એવું કે સવારમાં કચરો ને એ બધું વાળીને મેં કીધું ચલો હવે નહીં લઉં. તો નાહવા ગઈ તો ગીઝર ચાલુ જ નહોતું થતું. કેટલી વાર સ્વિચ ચાલુ બંધ કરી. મેં કીધું અંદર કંઈક પ્રોબ્લેમ થઈ ગયો હશે. એટલે પછી થોડીક વાર 10 મિનિટ આમથી આમ થઈ ગઈ. પછી મને એવું થયું કે લાવ પ્લગ જરા ધીમો ઢીલો પડી ગયો હોય તો પ્લગને સેટ થોડુંક પુશ કર્યું અને પછી સ્વિચ ચાલુ કરી તો થઈ ગયું ગીઝર ચાલુ. અને અમારે એમાં મોડું થઈ ગયું આજે નાહવા ધોવામાં પણ. તો અત્યારે તન્મય નાહવા ગયો છે. તો ચલો હવે આપણે સેવા કરી લઈશું. દીવા કરવાના બાકી છે. અને બહાર જો સરસ મજાની ચકલીઓ ને પોપટ ને કાજે તો કાબર અને કાગડો પણ સવારથી બોલી રહ્યો છે. તો સરસ મજાનું અત્યારે વાતાવરણ છે. તો ચલો હવે આપણે સેવા કરી લઈશું. જો અહીંયા કુકરમાં મેં મૂકી દીધા છે મગ બાફવા માટે. બહુ નથી બાફ્યા ને અહીંયા મારી કોફી થઈ ગઈ છે. આટલા રહેવા દીધા છે મગ, કેમ કે તન્મયને આવું કુકરમાં મગ બાફેલા હોય તેવું ભાવે છે અને મને આવું ફાવતું નથી. એટલે હું આ અલગ રીતે બનાવીશ મારી રીતે. અને આજે પરોઠા કે રોટલો કંઈ બનાવ્યું નથી. કાલે જે પૂરી બનાવી હતી મેથીની પૂરી, જે લોટ વધ્યો હતો એની આ પૂરી બનાવી છે. તો એ નાસ્તામાં હું કરી લઈશ અને આ રોટલી વઘારેલી છે તો તે ખાઈ લઈશ. તન્મયને આજે નાસ્તો નથી કરવો, એને ડાયરેક્ટ જમી જ લેવું છે. એટલા માટે જો મૂકી દેતા છે મગ. એ મગ થઈ જાય એટલે પછી એને બનાવી દઈશું શાક. અને પછી એને રોટલી ભાખરી જે ખાવી હશે તે બનાવી દઈશું. તો જો અહીંયા વઘાર કરવા મૂકી દીધો છે. રાઈ તતડી ગઈ છે. અંદર મેથી ને જીરું પણ નાખી દઈશું. આ મગ બફાઈ ગયા છે. ઓનલી ખાલી આપણે ડુંગળી, ટામેટું અને લીમડો જ નાખવાનું છે, બીજું કંઈ નાખવાનું નથી. ચમચો કેમ ગયો પાછો? જો હવે પાછું ટામેટાને છીણવાનું છે અને આદું તો રહી ગયું નાખવાનું. ચલો આદું છીણી નાખી દઈએ. તો જો અહીંયા જોઈ શકો છો કે એકદમ મસાલો, યમ્મી મસાલો તૈયાર થઈ ગયો છે. આની અંદર મેં લસણની ચટણી, ડુંગળી, ટામેટું અને પછી ટામેટાને છીણીને આવી રીતે બધા આપણા રૂટીન મસાલા હોય તે નાખી દીધા છે. હવે આપણે આ મગ નાખી દઈશું અંદર. અને અહીંયા તન્મય માટે શાક બની ગયું છે, જોઈ શકો છો. તો ચલો હવે આના પછી ડુંગળી અને રોટલી બનાવવાની છે. રોટલી બનાવી દઈશું. પહેલાં મેં આવું બાફીને બનાવતા હતા પણ હમણાંથી ખબર નહીં. હું બાફેલું ખાઉં છું તો મને તો જાણે પેટ ભરાયું ના હોય કે ખાતું ના હોય એવું લાગી રહ્યું છે. તો હમણાંથી હું આવી રીતે બનાવી રહી છું. તો એનાથી મને થોડુંક ધરાવું બી આવે છે અને લાગે કે ના જમ્યું છે એમ. પેલું કુકરમાં બાફેલું આમાં પણ બફાઈ જવાનું, પણ આમાં ધીમા તાપે આની અંદર ધીમે ધીમે ચડશે. તો જો અહીંયા દહીં મેળવવાનું છે. તો આપણે જે ફ્રેશ દૂધ લાવ્યા હતા તે દૂધ જ છે આ, અને ગરમ કરેલું છે. તો એને
એની અંદર હવે આ ઘરની વલોવેલી જ છાશ છે અને છાશમાંથી આ બે એવી રીતે 2 ચમચી નાખી દઈશું. બસ આને પછી હલાવી દઈશું અને પછી બંધ કરીને મૂકી દઈશું. એટલે આવી રીતે એકદમ મસ્ત અને ખૂબ જ સરસ દહીં તૈયાર થઈ જશે. હવે તો થોડી ગરમી લાગી રહી છે એટલે સાંજ સુધી તૈયાર થઈ જશે. બાકી શિયાળામાં તો તૈયાર નહોતું થતું. એક આખો દિવસ અને આખી રાત લાગતી હતી એને થતાં. અને અહીંયા આપણું શાક જો હજી થઈ રહ્યું છે અને હવે રોટલી બનાવવાની છે, તો હું ફટાફટ રોટલી બનાવી દઉં. તો અહીંયા જોઈ શકો છો કે શાક સરસ મજાનું જો થઈ ગયું છે આપણું. અને કોથમીર પણ આપણે પકડાવી દઈશું. તન્મય માટે રોટલી થઈ ગઈ છે અને જમી પણ લીધું છે. અને હવે કપડાં વાસણ કરી કાઢીશું. અત્યારે 10 વાગવા આવ્યા છે, 9:45 થયા છે. તો ફટાફટ જો સરસ મજાનું શાક તૈયાર થઈ ગયું છે. મને આવું ભાવે, જોઈ શકો છો. જો અહીંયા તન્મય તૈયાર થઈ ગયો છે નવા કપડાં પહેરીને. કેમ તન્મય, શું છે આજે તમારી સ્કૂલમાં? રંગીન કપડાં. ઓકે, તો જો વ્હાઈટ શર્ટ ના નવા કપડાં લઈ આવ્યા હતા સ્પેશિયલ એને પહેરવા માટે 2 જોડી. અને બીજું, અને જો તન્મયના સ્પેશિયલ પહેરવા માટે બોર્ડની એક્ઝામ માટે બૂટ લઈ આવ્યા છે. એના બૂટ તૂટી ગયા હતા, તો રવિવારે તમે જોઈ શકો છો કે રવિવારે એના પપ્પાને લઈને ગયો તો વસ્ત્રાલ. તો આ બૂટ લીધા છે. શેના છે? કેમ્પસના સ્કેચર્સ. ઓકે, તો જોઈ શકો છો. અને અમારા તન્મય, કાલે તન્મયના સ્કૂલમાં વિદાય સમારંભ છે. કેમ તન્મય? ધોરણ 10 નહીં, ધોરણ 10 અને 12. તો કાલે અમારે પણ ત્યાં જવાનું છે. આજે અમારો તન્મય કેવો લાગી રહ્યો છે? પાણી ભરી આપો અને ટિફિનમાં શું ભર પૌવા ભરી દઉં? સારું, ચલો. જો તન્મય બહુ બિઝી હોય છે અત્યારે હમણાં ભણવા માટે, એટલે એના વિડીયો નહીં ઉતારતા. પણ આજે તન્મયને જો આ તન્મય સિંચન જોવો છે. સિંચન જો કે હું જોઉં છું એની જોડે જોડે, મજા આવી જાય છે. કેમ તન્મય? વાવ, નવા બૂટ પહેરીને. ઓહો, મારા દીકરાની તો એન્ટ્રી પડી જાય. જો અત્યારનો 1 વાગી ગયો છે અને કામ તો બધું પૂરું થઈ ગયું છે. અને જેમીને માથું દુખાય છે, આવ્યો તો ત્યારનો, એટલે એ સૂઈ ગયો છે. અને હું પણ થોડોક આરામ કરી લઈશ. જેમી સૂઈ ગયો છે. જો અહીંયા જેમી કે શેક્યા છે પણ બરાબર નથી શેકાયા, એટલે ફરી શેકવા પડશે. ચણા, લીલા ચણા મેં ચાલુ કરી દીધું છે ગેસ. અને અહીંયા જોઈ શકો છો કે હું ઇસ્ત્રી કરવા બેસી ગઈ છું. છોકરાઓના કપડાં ઇસ્ત્રી કરવાના હતા તો થઈ ગયા છે. હવે આ બધા કરાવું છું ધીમે ધીમે. અત્યારે આવું છે અને અત્યારે 4:30 થઈ ગયા છે. જો અત્યારે ચણા સરસ મજાના શેકાઈ ગયા છે ને હું હવે ખાવા બેસી ગઈ છું અહીંયા આગળ. અને જેમિક પણ આવે છે. અને અહીંયા જો પેન્ટ બધા થઈ ગયા છે, હજી આ બધું બાકી છે. અને ઉલટા ચશ્મા ચાલી રહ્યા છે, જોઈ શકો છો. તો જો અત્યારે બની ગયા છે દાળ ફ્રાય અને જીરા રાઈસ. અને મારું જેમિક કેવું છે હવે બેટા? દવા લઈ આવવું પડ્યું નહીં, દવાખાને જવું પડ્યું. અને અહીંયા બની રહ્યા છે પરોઠા. એક પરોઠું તૂટી ગયું હતું, અહીંયા જોઈ શકો છો. તો બસ આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરી રહ્યા છીએ. તો અમારો વિડીયો ગમે હોય લાઈક, શેર, સબસ્ક્રાઇબ. તમે સબસ્ક્રાઇબ નથી કરતા, મને પ્લીઝ સબસ્ક્રાઇબ માય ચેનલ એન્ડ લાઈક એન્ડ કોમેન્ટ તો કરો કે અમારો વ્લોગ તમને કેવો લાગી રહ્યો છે.